નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા જિલ્લાના છેવાડાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓને ક્રિકેટના મેદાનમાં રમવા માટે એક નવું પ્લેટફોર્મ મળી રહે તે માટે 3 વર્ષથી ભરૂચ પ્રીમિયમ લીગની સફળતા બાદ બીપીએલ સિઝન 4નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો છે. ત્યારે બીપીએલ સિઝન 4નું અંકલેશ્વરના ઉમરવાડા પાસેના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, બિરલા કોપર દહેજના એચઆર હેડ આનંદ પવાર, કેન્ડલ ગ્રુપના ડાયરેક્ટર ઉમેશ વિઠાણી, પ્રો લાઈફ ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડના કરણ જોલી, જેપી કન્સ્ટ્રક્શન જયપ્રકાશ પાંડેના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રીય ગાન સાથે ભરૂચ પ્રીમિયમ લીગની શરૂઆત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટના પ્રારંભિક મેચ ગુજરાત લાયન્સ અને M211 વચ્ચે યોજાઈ હતી. આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મતદાર, ઇસ્તિયાક પઠાણ, વિપુલ ઠક્કર સહિતના સભ્યો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા. ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL 4 આ સૌથી જે સક્સેસફુલ ટુર્નામેન્ટની શરૂઆત આજે ઉમરવાડા ગામ અંકલેશ્વર ખાતેથી શરૂ કરવામાં આવી છે. 8 ફ્રેન્ચાઇઝી અને 8 ફ્રેન્ચાઇઝીના લગભગ 144 જેટલા પ્લેયર્સ આની અંદર ભાગ લઈ રહ્યા છે. જે પ્રકારે BPL 1, 2, 3 સિઝન્સ જે સક્સેસ અહીંયાથી રમીને ગયા છે અને ખૂબ પ્રતિભાશાળી પ્લેયર્સ અમને મળ્યા છે. સિઝન 4માં પણ ખૂબ સરસ 20-25 દિવસ માટે આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમાવાનું છે. લગભગ ભરૂચના ખૂણે ખૂણે ગામથી એમ કહી શકાય કે જંબુસરના ખૂણાથી આ બાજુ નેત્રંગમાંથી પણ પ્લેયર્સ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા અને સિલેક્ટ થયા છે. તો આ એક ઉત્તમ પ્લેટફોર્મ છે યંગ પ્લેયર્સ માટે કે અહીંયા આવીને એમને રમવા મળે છે, એમને પરફોર્મ કરવા મળે છે. જે પ્રકારનું ગ્રાઉન્ડ છે, હું માનું છું આ એક ઇન્ટરનેશનલ લેવલના ગ્રાઉન્ડ જે આપણને ઉમરવાડાની અંદર એ આયોજકોએ તૈયાર કર્યું છે, ખરેખર અભિનંદનને પાત્ર છે. ફરીથી હું 144 પ્લેયર્સ અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનની આખી ટીમ એ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. અને ભરૂચમાં સારામાં સારું ક્રિકેટ રમાય છે અને હજુ સારા પ્રતિભાશાળી પ્લેયર્સ આપણને આમાંથી મળે એ જ ભરૂચ ક્રિકેટ એસોસિએશનનો ઉદ્દેશ રહ્યો છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.